લોકસભાની ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી તબક્કાવાર કરવામાં આવશે. આજરોજ ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 7/5/24ના રોજ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમના સંદર્ભે આજની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે અને બહુ ટૂંકા ગાળામાં આપ લોકો અહીં હાજરી આપીને આવ્યા છો અને ખેડા જિલ્લાની પબ્લિકને માહિતીગાર કરવા માટે તમે એક ખૂબ જરૂરી કહેવાય લોકશાહીના ચોથા સ્તંભ છો. તો હું દરેક પત્રકાર મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે આજે આપ બધા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છો. આપણે ચૂંટણી કાર્યક્રમ ઉપર આવીએ. ચૂંટણી પંચના જે જાહેરનામા પાડવાની તારીખ છે એ 12 એપ્રિલ 2024 શુક્રવારના દિવસે છે. આ પછી ઉમેદવારી પત્ર રજૂ કરવાની જે છેલ્લી તારીખ છે એ 19/4/2024 છે. પછી ઉમેદવાર પત્રોની સ્ક્રુટની કરવાની થાય છે એની તારીખ 20/4/2024 છે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/4/2024 છે. પછી આપણો મતદાનનો દિવસ આવે છે. મતદાનની તારીખ 7 મઈ 2024 છે. કાઉન્ટિંગ એટલે મતગણતરીની તારીખ 4 જૂન 2024ના રોજ છે અને આ સમગ્ર પ્રક્રિયા 6/6 અથવા 6 જૂન 2024ના રોજ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની છે. આજ રોજ જ્યારે ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે ત્યારથી આપણા જિલ્લામાં અને સમગ્ર ભારતમાં MCC એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવી ગયા છે. એની ડિટેલ ગાઈડલાઇન આપ લોકોને મળી જશે અને રાજ્ય સરકાર જે રાજ્યના સ્ટેટ ઇલેક્શન ઓફિસ તરફથી CO કચેરી છે, અમારી ચીફ ઇલેક્શન ઓફિસર કચેરી, ત્યાંથી એ ગાઈડલાઇન ઇસ્યુ થઈ ગઈ છે અને આપના જે વોટ્સઅપ ગ્રુપ છે નિયતિબેન આમાં આપણે ઇસ્યુ કરવામાં આવશે. હવે જે સામાન્ય આંકડાઓ છે જે બધા માટે જાણવા જરૂરી છે એ હું આપને બતાવી દઉં. ખેડા જિલ્લાની અંદર 16,08,253 મતદાર છે. આમાં 8,70,747 પુરુષ છે, 7,90,413 સ્ત્રીઓ છે અને આમાં 18થી 19 વય જૂથના જે મતદાર છે જે પ્રથમ વખત આજે હવે ચૂંટણીમાં ભાગ લેનારા છે એની સંખ્યા છે 37,081 37081. 20થી 29 વર્ષના જે વયજૂથના મતદાર છે એની સંખ્યા છે 3,43,094. આ ખેડા જિલ્લાના મતદારોની વિગત થઈ. આમાં 85થી વધુ વયના જે મતદાર છે એની સંખ્યા છે 12,289. આ 85થી જે વધુ વયના મતદાર છે એ લોકોને હોમ વોટિંગના ઓપ્શન મળવાના છે. એના ઉપર હવે ચર્ચા કરીશું. અને દિવ્યાંગ મતદાર છે આ જિલ્લાની અંદર 21,087 છે. આમાં જે 40%થી વધારે જે દિવ્યાંગ હોય અને એની લાયકાત ધરાવતા હોય એને ઓપ્શન આપવામાં આવશે. જો એ ઈચ્છા ધરાવે તો હોમ વોટિંગની સુવિધા એને ઉપલબ્ધ કરાવવાની છે. આ જિલ્લાની અંદર જે સર્વિસ વોટર છે જે અમારા આર્મ ફોર્સિસ અથવા આ પ્રકારે BSF પેરામિલિટરી ફોર્સિસમાં જે લોકો હોય છે તો એ આર્મ ફોર્સિસની સંખ્યા 635 છે. એને ETPBS એક સિસ્ટમ છે, ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટનો સિસ્ટમ છે. એ મારફતથી એ જે રેજિમેન્ટમાં ફરજ બજાવતા હોય એ મારફત આપણે એ લોકોને મતદાનની પ્રક્રિયામાં સામેલ કરાવીશું. જે જિલ્લાની અંદર સ્પેશિયલ વોટર્સ છે એની સંખ્યા 704 છે. હવે મતદાન મથકની વાત કરીએ. ખેડા જિલ્લાની અંદર મતદાન મથકોની સંખ્યા 1696 છે, 1696. અને આ 1696 જે મતદાન મથક છે એ 1122 બિલ્ડિંગ્સમાં સ્થિત છે. અને આ સમગ્ર મતદાન પ્રક્રિયા અહીં વ્યવસ્થિત રૂપે થાય એના માટે રૂટ બનાવવામાં આવ્યા છે. એને આપણે ઝોનલ રૂટ તરીકે ઓળખતા જ હોઈએ છીએ. આ 175 જેવા ઝોનલ રૂટ ખેડા જિલ્લામાં આપણે છે. અને આ વખતે સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, દિવ્યાંગ સંચાલિત મતદાન મથક અને આદર્શ મતદાન મથક એવી એક જે ભૂતકાળમાં પણ એવી રચના થતી હતી આ વખતે પણ એનો સમાવેશ કર્યું છે. આ જિલ્લાની અંદર 42 જેવા સખી મતદાન મથક છે. આ મતદાન મથકમાં અમારી જે બહેનો છે, મહિલા અધિકારીઓ છે એ ચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કરાવનાર છે.
આદર્શ મતદાન મથક છે. દરેક વિધાનસભાની અંદર એક મોડલ બૂથ બનાવવામાં આવશે. આમાં બધી સુવિધા એ લોકોને ઉપલબ્ધ કરાવીશું કે મોડલ બૂથ કેવા હોવા જોઈએ. તો આ જિલ્લાની અંદર 6 આદર્શ મતદાન મથક એટલે મોડલ મતદાન મથક હશે. દિવ્યાંગ સંચાલિત મતદાન મથક. અમારા જે સરકારી